છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્રની અંદર શિક્ષકોને સોંપવામાં આવેલી બીએલઓની કામગીરીને લઈ પડતી તકલીફ અને ધરપકડ વોરંટને લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। શૈક્ષણિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી તેમને પડતી તકલીફોની રજૂઆત કરી હતી। રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય ન્યાય આપવાની માંગણી કરી હતી। શિક્ષકોની કામગીરી કરવા તૈયાર છે, પરંતુ તેમને પડતી તકલીફોની અંદર સરકાર તેમને સહયોગ આપે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ દરમિયાન મહાદેવભાઈ એન રબારી, મહામંત્રી શૈક્ષિક મહાસંઘ પાટણ તેમજ અનિલભાઈ ઠાકોર, રણછોડભાઈ જાડેજા, મેપાભાઈ ચૌધરી, પ્રવીણભાઈ જોશી તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ધારો કે ત્યાં 3 શિક્ષકોની શાળા છે, 3માંથી 2ને બીઓલ તરીકે ઓર્ડર કર્યો છે અને 1 શિક્ષક શાળા સંભાળે છે। તો અગાઉ આપણે કોઈ પણ ચૂંટણી કામગીરી કે ભાઈ ચૂંટણી કામગીરી દરમિયાન આપણે આવું કરવાનું છે, એની વ્યવસ્થા બાકીનું જે કંઈ હોય એમ જો આ પ્રકારની કામગીરીની અંદર પણ સંગઠનોને જો વિશ્વાસ શિક્ષકો લીધા બરોબર, અમે બે ગણિત શિક્ષકો સારા મીન્સ જે રાધનપુરના મીન્સ સૌથી વધુ સંખ્યા છે અને અમે ભણાવવા માંગીએ છીએ તો અમે કેમ સાહેબ એક જ સ્કૂલમાંથી આટલા બધા બીએનો, કારણ કે ક્યાં આપણે તો એમાંથી કેમ કોઈ પણ શિક્ષક ના લીધો સાહેબ? અમે જોયું ઘણી વખત સાહેબ જે નથી માનતા એમનો ઓર્ડર નહીં કરવાનો, જે માને છે તો શું સનિષ્ઠ નાગરિકો હોય જે માને છે તો એની પાછળ એમ કે તંત્ર પડી જાય થોડું ચાલે સાહેબ। 13 કેડરને ઓર્ડર કરવાના ચૂંટણી પંચે જણાવેલા સાહેબ, જેનું ડિસ્ટન્સ 35-40-50 કિલોમીટર થાય છે, એનું કાર્યક્ષેત્ર છે અહીં અને એનું વતન ત્યાં છે, તો એને બીઓની કામગીરી ત્યાં જે કરવામાં આવે છે તો ત્યાં કામગીરી કરવામાં આવે એના કરતાં એનું જે કાર્યક્ષેત્ર છે ત્યાં એની કામગીરી કરવામાં આવી એક સાહેબ અમારી એક રજૂઆત છે। એટલે આ પ્રકારની રજૂઆત સાથે આપ સાહેબને અમે આવેદન આપીએ છીએ। અમારી એક લાગણી પણ છે, માગણી પણ છે કે અમારા આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવે અને એમને આ બાબતમાં જ્યાં બીઓન તરીકે શિક્ષકો કામ કરે જે કાંઈ તકલીફો પડે છે એ તકલીફની રજૂઆત કરી અને એની ધરપકડ વોરંટ નીકળે તો શિક્ષકનો અપમાન કહેવાય। કારણ કે રાષ્ટ્રમાં કોઈ મહત્વની કામગીરી હોય તો બધા અધિકારીઓ કોઈ પણ વહીવટી તંત્ર છે શિક્ષક માથે વિશ્વાસ મૂકે છે, પણ શિક્ષકને જ્યારે સુધી રદ નથી થતા હોય अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ गुजरात प्रांत द्वारा आयोजित पाटण जिल्लानी अंदर पाटण जिल्ला में आवेल दरेक प्रांत अधिकारी ने विधानसभा वाइज अमे सौ बीओल कामगीरी संदर्भे आवेदन आपवा माटे आजથી આવ્યા છીએ। बीओल कामगीरी दरमियान बीओल कामगीरी एक राष्ट्रीय हितनी कामगीरी है। अत्यारे समग्र गुजरात राज्यनी अंदर सરની कामगीरी चालू रही है। आ कामगीरी दरमियान बीओल ने पड़ती तकलीफों ने प्रांत अधिकारी ने आवेदन आपीए छीए। बीओल कामगीरी दरमियान नाना मोटा प्रश्नों इश्यू थाय तो धरपकड़ वोरंट काढवामां आवे छे। ओचिंती विजिट दरमियान शिक्षक बीओल कामगीरी साथे साथे एने शैक्षणिक कामगीरी पण करवानी होय छे। तो आ कामगीरी अंदर घणा प्रकारनी तकलीफों उपस्थित थती होय छे, परिस्थिति अलग प्रकारनी निर्माण थती होय छे। केटलीक जग्याए दिव्यांग शिक्षक ने पण आ प्रकारनी कामगीरी में आपवामां आवेली छे। शिक्षक बीएलओनी कामगीरी करे छे, पूरतुं मेकम घणी जग्याए नथी। कोई शाळा एवी छे के ज्यां 3 के 4 शिक्षकोनुं मेकम छे, 3 शिक्षकोने मेकम वाળી शाळानी अंदर 2 शिक्षकोने बीएलओनी कामगीरी में आपवामां छे। एक शिक्षक बीएलओ तरीके काम करे छे, ज्यारे एक शिक्षक एना मददनीश बीएलओ तरीके सहायक तरीके काम करे छे। अमारी सौनी मागणी एवी छे के सहायक बीओलो तरीके एटले के मददनीश तरीके अन्य केडरमांथी लेवामां आवे एवी मान्य प्रांत साहेबनी अमारी रजूआत छे। आ बीओलोनी कामगीरीनी अंदर महिलाओ ने समावेश बहनों पण बीओलो तरीके काम करे छे। केटलाक विस्तारो एवा छे ज्यां बहनोने कामगीरी करवा माटे घणी तकलीफो पड़े छे, तो आवी जग्याए सहायक तरीके पण बहननी साथे बीजा भाई मूकवामां आवे। बीओलोनुं जे कंई फॉर्म आपवामां आवेलुं छे ए फॉर्मनी अंदर एनो मोबाइल नंबर लखवामां आवे छे। कर्मचारी महिला कर्मचारी तरीके एने एक शिक्षणनी कामगीरी करवानी होय छे, बीएलओ तरीकेनी कामगीरी करवानी छे અને આ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાની છે। ત્યારે એને
રાત્રે મોડા 8, 9, 10 વાગ્યા સુધી કામ કરવાનું છે. એની સાથે સાથે એને ફેમિલીને પણ સાચવવાનું છે. આ બધી અગવડોની સાથે એની જે ફોર્મ આપવામાં આવે છે એની અંદર મહિલાનો મોબાઈલ નંબર લખવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ એ મોબાઈલનો કેટલાક અસામાજિક તત્વો દ્વારા એનો દુરુપયોગ કરવામાં આવે છે. અને આવી પ્રકારની જ્યારે રજૂઆત લઈને હેડ ઓફિસે જવાનું થતું હોય છે ત્યારે એ જગ્યાએ બેઠેલા કર્મચારી એની પરિસ્થિતિ સમજવાને બદલે એની સાથે ગેરવર્તન કરે છે અથવા ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે. કોઈ પણ નાનો કે મોટો કર્મચારી, દરેક કર્મચારીને પોતાનો સ્વમાન હોય છે. તો આ તબક્કે અમારી એવી પણ રજૂઆત છે કે જ્યારે અધિકારીએ બીઓનું કામ કરવાનું હોય ત્યારે શિક્ષકની પરિસ્થિતિ પણ સમજવી જોઈએ અને પરિસ્થિતિ સમજી અને એનું સોલ્યુશન લાવે એવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. અત્યારે કેટલા સ્કૂલોમાં મેકમની શિક્ષકોની ઘટ હોય છે છતાં 2, 3 જ્યારે વલ્લભનગર સ્કૂલમાં 6 શિક્ષકો મૂક્યા છે તો કેવી અસર બાળકો પર પડે? આપ સૌ જાણતા હશો અને જોયું પણ છો કે અત્યારે આખા ગુજરાત રાજ્યની અંદર બીએલઓની કામગીરીની અંદર તમામ શિક્ષણના કર્મચારીઓ જોડાયેલા છે. અને આપસીએ રજૂઆત કરી કે બીએલઓની અંદર કુલ મેકમના 50% મેકમ એમાં જોતરાયેલું છે. ત્યારે અમારી માગણી એ જ છે કે માત્ર શિક્ષકોને બીએલઓની કામગીરી ના આવે, અન્ય કેડરના કર્મચારી એટલે મધ્યાહન ભોજનના સંચાલક હોય, આંગણવાડી કાર્યકર હોય, તલાટી કમ મંત્રી શ્રી, રેવન્યુ તલાટી હોય કે અન્ય મહેસૂલી કર્મચારીઓને પણ આની અંદર જોડવામાં આવે એવી અમારી વિનંતી છે. ધરપકડની વાત કરી છે તો શું પાટણ જિલ્લામાં કે રાધનપુરમાં આવો કોઈ મુદ્દો બોલ્યો છે? ના, હાલ કોઈ એવો પ્રશ્ન નથી, પણ સમગ્ર ગુજરાતની અંદર 32,000 કરતાં પણ વધારે શિક્ષકો બીઓની કામગીરી કરી રહ્યા છે. ત્યારે કેટલીક જગ્યાએ અવારનવાર અમને આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થયા હોય છે એ મીડિયાના માધ્યમ થકી જાણવા મળે છે. એટલે આવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય એના માટે સાવચેતીના ભાગરૂપે અમે આજે આવેદન આપ્યું છે. શું નામ આપ? મહાદેવભાઈ રબારી, પાટણ જિલ્લા શૈક્ષિક મહાસંઘના પ્રાથમિક સંવર્ગના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું.